હે પ્રભુ મહાદેવ. હાલો જમવાની મોજ આવી ગઈ ને. હવે ગાડીમાં બેસી ગયા તમે. હવે આપણે જવાનું છે સાપુતારા. 5, 7, 10 દી મોજ આવે ત્યાં સુધી મોજ કરવાની છે. ખર્ચો ડીઝલ રેવા જમવાનું બધું હું રાખું છું. ભલામણ તમારે ઉપાધિ જ કઈ નથી કરવાનું. એલા ભાઈ તારી પાસે કોઈ દી સા પીવડાવવાના પૈસા નહોતા, એને બદલે તું સાપુતારા ફરવા લઈ જાતો, નાસ્તો કરાય તો પૈસા નથી લેતો. સમયની વાત છે સાહેબ. આપણી પાસે નહોતું તો નહોતું કાંઈ, બરોબર છે. તો આપણે હીરામાં તૂટેલા માણસ છે. પણ પછી મેં મન લગાવીને પ્રોફિટર્સ માં જઈ અને ફોરેક્સ માર્કેટ શીખી લીધું. અત્યારે માર્કેટમાં હું ધુબાકા બોલાવું છું. ભલામણ અમને કે કેવું લઈ જાય ને, અમને હીરામાંથી કાઢીને કે તો ઈ પણ તમારે વાત કરે ને તો સાપુતારા કરીને તૂટી જાય ભાઈ. અમે સાપુતારાનો આજનો દી કેન્સલ રાખી, એનું બંધ રહી પેલા ત્યાં જતા. પછી તો મિત્રો આને સાપુતારાનો પ્લાન એક દી ઠેલાવી અને મારા મિત્રોને લઈને હું પૂગી ગયો પીપલોદ પ્રોફિટર્સમાં. આ જગ્યાએ સારી એવી સાઈડ કમાણી થઈ શકે એ માટે ફોરેક્સ માર્કેટ શીખવવામાં આવે છે અને 1.5 થી